છે. પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયના મન બુદ્ધિ હોશ કરનાર મુનિ મુક્ત છે. તે જાણીને શાંતિ પામે છે. અતિ શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ સ્વાદમાં કર્મયોગ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ સમાપ્ત. ભગવાને લક્ષ્મીજીને વિષ્ણુ ભગવાને કહ્યું કે હે પ્રભુ, હવે આપે અમને 5મા અધ્યાયનું મહત્વ તથા ફળ રૂપે જણાવી સંતોષ આપો. આ રીતે શંકર ભગવાને પાર્વતી અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને આ મુજબ કથા કહી સંભળાવી છે. પુરુષોત્તનગરમાં એક પિંગલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ જન્મે બ્રાહ્મણ હતો, છતાં દુરાચારી હતો. બ્રાહ્મણના કર્મો સ્નાન, સંધ્યા, પૂજા, ઉપાસના વગેરે કરતો નહીં અને ભવૈયા સાથે રહી વાજા વગાડતો અને ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ હતું અરુણા. તે પણ ત્રિજાની હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગલને મારી નાખ્યો. પિંગલ યમલોકમાં ગયો અને ત્યાં કેટલાક નરકયાત ભોગવા પછી ગીત થયો અને સમય જતાં અરુણાને ભકંદરનો રોગ લાગુ પડી ગયો અને છેવટે મરણ પામી. તે પણ યમલોકમાં કેટલોક વખત સમય યાતના ભોગવતી સુગ્રી બની. એક દિવસે આ સુગ્રીએ ગીધને નજર જડી. ગીધને પુનર્જન્મનું સ્મરણ થયું તથા સુગ્રીને મારવા ઘસી ગયો. આવી સુગ્રી નાથી. છેવટે ગીધે સુગ્રીને મારી નાખી. બીજે બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો અંત લાણ્યો. નસીબ જોગે આ બંનેના હાડકાં એક મનુષ્ય ખોપરીમાં જઈને પડ્યા અને યમદૂતના બંને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે તે બંનેને કહ્યું કે તમે બંને પાપી છો, પણ તમારા હાડકાં બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપ નાશ પામ્યા છે. આ બ્રહ્મજ્ઞાની મહાત્મા નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હોવા છતાં આ પૂર્ણબળ તમારો ઉદ્ધાર થયો છે. ને થોડી વારમાં વિમાન આવ્યું અને તેમાં બેસી પિંગલા અને અરુણા વૈકુંઠમાં ગયા. જય શ્રી કૃષ્ણ. પછી સ્વર્ગમાં ગઈ અને આ રીતે દેવદત્ત મૃત્યુ પામતા વૈકુંઠ લોકને પામ્યો. સંન્યાસ કર્મયોગ આ બંને મારા માટે ઉત્તમ છે. આ બાબતમાં અર્જુન પૂછતાએ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે આ બંને જ્યેષ્ઠ છે, બંને સરખા ફળ આપનારા છે. જ્ઞાનયોગ કરતાં કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે. તેને મન અને ઇન્દ્રિયો વશ કર્યા છે. તે કર્મ કરતા છતાં લેપાતો નથી. કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી. તેને મોક્ષરૂપી શાંતિને પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મના આસક્ત રહેનારા બંધનમાં પડે છે. તેણે બધી ઈચ્છાઓ છોડી દઈ ક્રોધ પર કાબુ મેળવ્યો હોય તો કશાયનો ડર ન રાખે. તે મોક્ષ પામેલો ગણાય. સર્વ પરમાત્મા કોઈનું પાપ કોઈના માથે લેતા જ નથી. કેમ કે જ્ઞાનમાં એકરૂપ થઈ તેનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે. તે માનવી મૃત્યુ થતાં સુધીના કામ ક્રોધને સહન કરવા શક્તિમાન તે ખરો યોગી છે. કર્મ સંન્યાસ યોગ આજનો 5મો. શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આપ કર્મના ત્યાગનો વખાણ કરો છો તે કર્મયોગના વખાણ પણ કરો છો, તો આ બેમાંથી હિતકારક કયું છે? તો કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે હે અર્જુન, આ બંને માર્ગોમાં કલ્યાણકારી છતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે. ઈચ્છા કરતો નથી, કોઈ જાતની અપેક્ષા રાખતો નથી, તેને સંન્યાસી જાણવો. કોઈ પણ જાતના દત્તેય અસર પામતો નથી. આવો મનુષ્ય સંસાર બંધનમાંથી છૂટે છે. અજ્ઞાની લોકો સાંખ્ય અને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે, પણ જ્ઞાનીઓમાં એવું માનતા નથી. જ્ઞાનીઓ માને છે કે ગમે તે વાતનું આવરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે. જે સ્થાન જ્ઞાનીઓ મળે છે તે સ્થાન કર્મયોગને પણ મળે છે. આ બંનેનું ફળ એક સરખું હોવાથી બંને જુદા જુદા સમજવા નહીં. વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી અને કર્મયોગમાં સંબંધિત થયેલું સાધક ઝડપથી પરબ્રહ્મને પામે છે. તેને મનને કબજે કર્યું છે, તેને ઇન્દ્રિયોને વશ કરી છે અને જેનું હૃદય નિર્મળ છે તેવો આત્મા સર્વના આત્મા સાથે એક રાગ અનુભવે છે. એવો વીર પુરુષ કર્મ કરતો હોવા છતાંય કર્મોથી લેપાતો નથી. આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, સૂંઘે છે, ખાય છે, ચાલે છે, શ્વાસ લે છે, બોલે છે, ત્યાગ કરે છે, ગ્રહણ કરે છે, નેત્ર ખોલે છે, બંધ કરે છે, છતાં એમ સમજે કે હું કાંઈ કરતો જ નથી. પણ ઇન્દ્રિયો આ બધું કાર્ય કરી અને તેમ માને છે. જેવી રીતે કમળનું પાંદડું પાણીને લીપ થતું નથી, આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી. યોગીઓ કેવળ હૃદય સ્થિતિ માટે આસક્તિ વગરના બધી કર્મ કરે છે. જે પુરુષ સમરતિવાળા યોગ સહિત અને કર્મફળના ત્યાગીને નિશ્ચિત શાંતિ પ્રાપ્ત થાય છે. આવા પુરુષો કામના કરી ફળની આસક્તિ બંધાય છે.
આપણો આ મનુષ્ય દેહ છે ને 9 દરવાજાવાળો છે, એક નગરી છે, જે સ્વયં પુરુષ છે, કરતાપણાના ભાવ છોડી દેહનગરમાં પોતે પોતાનું કંઈ કરતો જ નથી, કરાવતો પણ ન હોય, એવી રીતે સુખ શાંતિમાં રહે છે. આ જીવાત્મા કર્મને અને કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વાભાવિક રીતે આ પ્રમાણે કાર્યકર બને છે. પરમાત્મા કોઈ પણ જીવાત્માને પાપ કે પુણ્યનું ગ્રહણ કરતા નથી, ફક્ત અજ્ઞાનના આવરણ કરી અને જીવાત્મા મોહ પામે છે. પરંતુ જે પુરુષ મન જ્ઞાનમાં એકરૂપ બન્યું, બુદ્ધિ એકરૂપ બની, તે પાપરહિત બની ભવના જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે. જ્ઞાની પુરુષો વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હાથીને, કૂતરાને, ચાંડાળને પણ સમાન ભાવે જોવે છે. આ સમભાવવાળા પુરુષોએ જે સંસાર જીત્યો ગણાય, આવો સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા હોય છે. જેનો મોહ છૂટી ગયો હોય એવો સ્થિર બુદ્ધિવાળો બ્રહ્મજ્ઞાની સદી વસ્તુ ઘડી ખુશ અથવા અણગમતી વસ્તુને મળવાની દુઃખી થતો નથી. તેમને પરમાત્માથી એક જ ભાવથી રહેલા માનવ. એ અર્જુન, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ અને ઉત્પન્ન કરે છે, તેમ જ્ઞાનીઓ તે ભોગમાં આસક્ત થતા નથી. જે પુરુષ મૃત્યુ પામતા પહેલાં અવશ્ય સમાવી લે છે, તે પુરુષ યોગી કહેવાય, તેને સુખી ગણાય. જે યોગી પુરુષે અંતર્યાત્મા સુખ અને ઉલ્લાસ પ્રકાશ